આંસુનો લૂછનાર. અમદાવાદમાં ઓચિંતું કામથી જવાનું હોય, વિજયે જેવો પોતાની ફોર્ચ્યુનર ગાડીનો સેલ માર્યો કે તરત જ ગાડી ચાલુ થવાને બદલે રિસાઈ ગયેલી પ્રેમિકાની માફક ગર્ર ગર્ર કરીને શાંત થઈ ગઈ. વિજયની આ લાડકવાઈ ગાડી આજે તેને સાથ આપવા માંગતી નહોતી. આખરે સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને વિજયે બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. ગામની ભાગોળે જેવી બસ આવીને ઊભી રહી કે એ તરત જ બસમાં બેસી ગયો. તેની બાજુમાં એક મેલા ગેલા જૂના કપડાં અને બરછટ વાળવાળો એક વૃદ્ધ માણસ બારીની બહાર તાકીને જોઈ રહ્યો હતો. તેને જોતાં લાગતું કે તે આ ગામનો કોઈ પરિચિત હોવો જોઈએ. આ ગામ સાથે એને કોઈ વર્ષો જૂનો નાતો હોવો જોઈએ. વિજયે થોડું ધ્યાનથી જોયું તો આંખોમાં ચમકારો થયો અને હૃદય બોલી ઉઠ્યું કે આ તો તારા બાળપણના મિત્ર રાહુલના પપ્પા પસા કાકા છે. રાહુલ અને વિજય બંને બાળપણના લંગોટિયા દોસ્તારો. સાથે રમે અને સાથે જ જમે. ગામના સૌથી ધનવાન વ્યક્તિનો પુત્ર હોવા છતાં વિજયનો મોટા ભાગનો સમય રાહુલના ઘરે જ વીતતો. પસા કાકા પણ બંનેને સરખો પ્રેમ આપતા. તેમણે વિજયને ક્યારેય પારકો ગણ્યો જ ન હતો. સમયના વહેણની સાથે વિજય વધારે સારું ભણતર મેળવવા ગામથી દૂર શહેર જઈને વસ્યો અને રાહુલ અને પસા કાકા ગામમાં જ રહી ગયા. વિજયે શહેરમાં જ પોતાનો મોટો ધંધો શરૂ કરી નાખ્યો અને પરિવાર સાથે અમદાવાદ રહેવા લાગ્યો. આજે વર્ષો પછી તે એના ગામમાં તેના મિત્ર અને પસા કાકાને જ મળવા આવ્યો હતો. પરંતુ પસા કાકાના ઘરે આજે બીજા કોઈનું બાળક રમતું મળ્યું. તપાસ કરતાં ખબર પડી કે પસા કાકા તો ઘર અને જમીન બધું વેચીને ક્યાંક જતા રહ્યા છે. એટલે આજે મૂરઝાયેલા મોઢે એ પાછો ફર્યો હતો. પણ નસીબનો ખેલ જુઓ કે આજે પસા કાકા એને બસમાં જ મળી ગયા. તેને પસા કાકાને પોતાની ઓળખાણ આપી. પસા કાકા પહેલાં તો ન ઓળખ્યા, પણ જ્યારે અતીતની સ્મૃતિઓને ઝંઝોળીને જોયું તો તરત યાદ આવ્યું કે આ તો મારો લાડલો વિજય છે. પસા કાકાની આંખે જળજળિયા આવી ગયા. તે અચાનક વિજયને ભેટી પડ્યા અને ભાવવિભોર થઈ ગયા. તેઓ જાણે તેમના રાહુલને ભેટી રહ્યા હોય એમ. સમય જાણે એક પળ માટે અટકી ગયો હતો. વિજયની આંખો પણ ભીની થઈ ગઈ. વિજયે પૂછ્યું કે રાહુલ ક્યાં છે અને તમે કેમ આવી હાલતમાં? શું થયું તમારી સાથે? પસા કાકાએ કહ્યું કે રાહુલ તો અમેરિકાની મોટી કંપનીમાં નોકરી કરે છે. એને તો અહીંયા આવવાનો પણ સમય નથી. આ તો એને વિદેશ મોકલવાનો હતો એટલે મેં મારી જમીન અને ઘર બધું વેચી દીધું અને હાલ અમદાવાદની એક કંપનીમાં નોકરી કરું છું. વિજય વિશ્વાસ નહોતો કરી શકતો કે જેનો દીકરો અમેરિકામાં મોટી કંપનીમાં નોકરી કરતો હોય એના બાપને અમદાવાદમાં આટલી ઉંમરે નોકરી કરવાની શી જરૂર? પણ એને આવા બધા સવાલો પૂછવા ઠીક ના લાગ્યું. એને બસ આનંદ હતો કે એનો મિત્ર અત્યારે અમેરિકામાં કોઈ મોટી કંપનીમાં છે. પસા કાકાની હાલત હજુ પણ વિજયની સમજમાં આવતી ન હતી. એને એમ લાગ્યું કે એકલા રહેવાને લીધે તેઓ કદાચ પોતાના પર ધ્યાન નહીં આપી શકતા હોય, એટલે આમ અસ્તવ્યસ્ત રહેતા હશે. વાતમાં અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવી ગયું અને વિજય જેવો પસા કાકાને પગે લાગવા નીચે નમ્યો કે જોયું કે તેમનો એક પગ પ્લાસ્ટિકનો હતો અને બાજુમાં એક લાકડાનો દંડો હતો.
વિજયની આંખો ભરાઈ આવી. તેને પૂછ્યું કે કાકા, આ શું થઈ ગયું? કાકાએ જરા પણ ગભરાયા વગર સ્મિત સાથે કહ્યું કે આ તો કિસ્મતની દેન છે. એક દિવસ બસમાં ચડતા આવી જ એક બસ નીચે મારો પગ આવી ગયો હતો. જિંદગી છે દીકરા, આવું તો ચાલ્યા કરે. તું મારી ચિંતા ના કરતો. પછી વિજયે પસા કાકાને હાથ પકડીને નીચે ઉતાર્યા. આજે વિજય પસા કાકાની ટેકન લાકડી બન્યો હતો. વિજયે તેમને પોતાની ગાડીમાં એમની કંપની સુધી મૂકી આવવાનું કહ્યું, પણ પસા કાકાએ એમ કરવાની ના પાડી. છેલ્લે પોતાના ધ્રુજતા હાથ વિજયના માથા પર ફેરવીને પસા કાકા ક્યાંક આગળ નીકળી ગયા. પસા કાકાનો એ પ્રેમાળ સ્પર્શ વિજયને અંદરથી ધ્રુજાવી ગયો હતો. સાંજના 5 વાગે વિજય પોતે અંગત કામથી અને પોતાની ગાડી લેવા ગામડે જવા ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવી પહોંચ્યો. તે બસની રાહ જોઈને બાંકડે બેઠો હતો અને મોબાઈલમાં વ્યસ્ત હતો. એવામાં ભીખ માંગતો એક હાથ એની તરફ લંબાયો. એને માથું ઊંચું કર્યું તો જોયું કે આ તો પસા કાકા છે. પસા કાકા પણ વિજયને જોઈને હચમચી ગયા. બંનેની હાલત કાબો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. જે પસા કાકાને એ સવારે બસ સ્ટેન્ડે છોડીને ગયો હતો, એ પસા કાકા સવારથી સાંજ સુધી અહીં ગીતા મંદિર બસ સ્ટેન્ડે ભીખ માંગીને પોતાનું પેટીયું રળતા હતા. જે પસા કાકાના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું જતું ન હતું, એ પસા કાકા આજે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ વાતે વિજયને અંદરથી હચમચાવી દીધો હતો. વિજયે પોતાની તરફ લંબાયેલો એ તરત જ હાથ પકડી લીધો અને પસા કાકાને પોતાની પાસે બેસાડીને સઘળી હકીકત જણાવવા કહ્યું. પસા કાકાએ કમને કહ્યું કે રાહુલને વિદેશ મોકલવા પોતાની બધી જમીન, ઘર અને જીવનભરની મૂડી ખર્ચી નાખી. રાહુલ વિદેશ તો ગયો, પણ પાછો ક્યારેય ના આવ્યો. શરૂઆતમાં એને થોડા પૈસા મોકલ્યા, પણ પછી તો એ પણ બંધ કરી દીધા. હવે તો એને ફોન નંબર પણ બદલી નાખ્યો છે. બધું વેચાઈ ગયા પછી હું નોકરીની તલાશમાં આમ તેમ ભટકતો રહેતો અને એક જ દિવસ આવી જ દોડધામમાં બસ નીચે મારો એક પગ આવી ગયો અને હું અપંગ થઈ ગયો. હવે આ અભાગ્યાને કોણ નોકરીએ રાખે? જુવાનીમાં ખુમારીભેર જીવતો તારો આ પસો કાકો આજે કોઈની સામે આ હાથ લાંબો કરતા પહેલાં હર ઘડીએ 1000 વાર મરે છે. રોજ પોતાના આત્મસન્માનનું ખૂન થાય પછી ભીખ માંગવા માટે હાથ લાંબો થાય છે. એમ કહેતા પસા કાકાના ઘરે ડૂમો ભરાઈ આવ્યો. બસ કાકા, હવે આ કાંઈ કહેવાની જરૂર નથી, એમ કહીને વિજયે પસા કાકાને અટકાવ્યા. તમે ચાલો મારી સાથે મારા ઘરે. ના બેટા, એમ કોઈના પર બોજ ના બનાય. વિજય જાણતો હતો કે પસા કાકા એમ નહીં માને, એટલે એને વાત બનાવીને કહ્યું, અરે હું ક્યાં તમને બોજ બનવાનું કહું છું. મારી કંપનીમાં કામ કરતા લોકોની હાજરી પૂરવા માટે મારે તમારા જેવા જ એક માણસની જરૂર છે. તમારે બસ ટેબલ પર બેઠા બેઠા વર્કર્સની હાજરી જ પૂરવાની છે. એના માટે તમને પગાર પણ મળશે અને રહેવા માટે ક્વાર્ટર્સ પણ. વિજયની વાત સાંભળતા જ પસા કાકાના હોઠો પર વર્ષોથી પડેલા સ્મિતના દુકાળ પર ખુશીનો વરસાદ વરસવા લાગ્યો. વિજયને તેની અનુભૂતિ પસા કાકાની આંખોથી થઈ રહી હતી.